बस आज के लिए सिर्फ इतना ही। अब अगर तुम लोग को वीडियो पसंद आई ना तो यार लाइक मारो, कर दो यार, तुम्हारे पैसे थोड़ी ना कट रहे, कर दो। अब अगर तुम लोग नए हो तो यार सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ मैरी गो राउंड खेलो या फिर टीपी टीपी टैप, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। बाय। जय माताजी मित्रों, तो तमाરું स्वागत છે આજના નવા વિડીયો એડિટિંગના અંદર। જો આપણી ચેનલમાં તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, અને બેલ આઇકનને ઓલ પર ક્લિક કરી દેજો મિત્રો, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન આપ સુધી પહોંચી શકે। વિડીયોનું બધું મટીરિયલ ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે મિત્રો। તો ચાલો હવે આપણે વિડીયો એડિટિંગ સ્ટાર્ટ કરીએ। म्यूजिक तेरी कसूरी जगाए हमको दीवाने 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 क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। Once more, once more, once more. तेरी कसूरी जगाए हमको दीवाने 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 તો ડિસ્ક્રિપ્શનમાં બીટમાર્ક પ્રોજેક્ટની લિંક પર ક્લિક કર્યા બાદ કંઈક આવું તમારી સામે ઓપન થશે। પછી તમારે ઇમ્પોર્ટ પ્રોજેક્ટ પર ક્લિક કરવાનું રહેશે। તો અહીંયા તમે ઇમ્પોર્ટ પ્રોજેક્ટ પર ક્લિક કર્યા બાદ તમારે 2-3 સેકન્ડ વેઇટ કરવો પડશે, કેમ કે તમારો પ્રોજેક્ટ અહીંયા ઇમ્પોર્ટ થઈ રહ્યો છે। પછી તમારે અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરી કન્ટિન્યુ ટુ ટાઈમલાઈન પર ક્લિક કરી ત્યારબાદ તમારે અહીંયા જે ફોટો તમારે રાખવો હોય તે ફોટાને તમારે અહીંયા કંઈક આવી રીતે સેટ કરવાનો રહેશે ને અહીંથી ફિલ પ્રોજેક્ટ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારે તે ફોટાને લાસ્ટ સુધી ખેંચવાનો રહેશે ને ખેંચીને તમને અહીંયા જે આપણે આ રેડ કલરના જે આકા મારેલા છે તે આકા પર જઈને તમારે ફોટાને કંઈક આવી રીતે કટિંગ કરવાનો રહેશે। કટિંગ બધા ફોટાને કંઈક આવી રીતે કટિંગ કર્યા બાદ તમારે તો બધા ફોટાને આવી રીતના કટ કર્યા બાદ તમને મેં જે ડિસ્ક્રિપ્શનમાં શેક ઇફેક્ટની લિંક આપી છે તેને ઓપન કરજો, અને પહેલું જે ફોટો છે તેનો ઇફેક્ટને તમારે કંઈક આવી રીતના ક્લિક કરીને ઇફેક્ટ પર જઈને કંઈક આવી રીતના કોપી ઇફેક્ટ કરવાનો રહેશે। ને પાછું તમારે બીટમાર્ક પ્રોજેક્ટમાં જઈને જે પહેલો ફોટો છે તેના ઉપર તમારે અહીંયા ઇફેક્ટ પેસ્ટ કરવાનો રહેશે। ત્યારબાદ તમને અહીંયા જે ચોથા નંબરનો ફોટો દેખાય છે તેની નીચે 3 ગ્રુપ આપેલા છે, તો તમારે તે ફોટાને ડિલીટ કરવાનો રહેશે, અને તમારે એ નીચેના જે 3 ગ્રુપ છે તે દેખાવા માંડશે ને તમારે પછી શેક ઇફેક્ટમાં જઈને જે બીજું ઇફેક્ટ છે તેને તમારે કોપી કરવાનું રહેશે। ને બીટમાર્ક પ્રોજેક્ટમાં જે બે આ નાનકા ફોટા છે તેમાં તે ઇફેક્ટ બે ફોટામાં તમારે એવડા જ ઇફેક્ટ નાખવાના રહેશે। તો ત્યારબાદ તમારે અહીંયા તમારે જે આ ફોટો ગ્રુપ પછીનો દેખાય છે તેમાં તમારે 3જા નંબરનું ઇફેક્ટ કોપી કરીને તમારે ત્યાં એ ઇફેક્ટ નાખવાનું રહેશે। તો અહીંયાથી આપણે આ ઇફેક્ટ કોપી કરી લેશું। પછી બીટમાર્ક પ્રોજેક્ટમાં જઈને તમારે ગ્રુપ પછીનો જે ફોટો આવે તેમાં તમારે એ ઇફેક્ટને પેસ્ટ કરવાનું છે। પછી વળી પાછું શેક ઇફેક્ટમાં જઈને તમારે જે ચોથા નંબરનું ઇફેક્ટ છે તેને તમારે પાછું જઈને જે ગ્રુપ પછીના જે બીજા નંબરનો ફોટો આવે છે તેમાં તમારે તે ઇફેક્ટને પેસ્ટ કરવાનું રહેશે। તમે જોઈ શકો છો અહીંયા આપણે હવે ખાલી માત્ર એક ફોટો વધ્યો છે, તેને તમારે જે છેલ્લું ઇફેક્ટ છે શેક ઇફેક્ટમાં તમારે તેને કોપી કરવાનું રહેશે, અને તે ઇફેક્ટને તમારે લાસ્ટવાળા ફોટામાં તમારે એડ કરવાનું રહેશે, જેથી કરીને તમારો વિડીયો પૂરો કમ્પ્લીટ બનીને કમ્પ્લીટ રેડી થઈ જશે। તમે જોઈ શકો છો અહીંયા આપણા બધા જ ઇફેક્ટ આપણે એડ કરી લીધા છે મિત્રો। તો હવે મિત્રો તમને અહીંયા કંઈક આવી રીતના કંઈક તમને જે નીચે 3 લેયર દેખાય છે તેને તમારે ખેંચીને કંઈક ઉપર લઈ જવાની રહેશે, ને અહીંયા તમારે જે મારા લોગા છે ત્યાં તમારે તમારા લોગાના ફોટા એડ કરવાના રહેશે, અને જ્યાં ટેક્સ્ટ લખેલું છે ત્યાં તમારે તમારું નામ લખી દેવાનું રહેશે મિત્રો, જેથી કરીને વિડીયો તમે ક્રિએટ કર્યો હોય તેવું સાબિત થઈ જશે મિત્રો।
તો હવે તમારે જે ઉપર આપણે સેટિંગની બાજુમાં ખૂણામાં શેરવાળું બટન દેખાય ત્યાં ક્લિક કરીને તમારે અહીંયા તમારા ક્લિયરિટી તમારે જે ગમે તે ક્લિયરિટી ચૂઝ કરીને તમારે એક્સપોર્ટ પર ક્લિક કરીને તમારો વિડીયો ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો। इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं। अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार, मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके, मुझे चाहिए। इतना झिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें झिलाऊं, मुझे चाहिए ही चाहिए। तो लाइक मारो, और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो। वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है। बाय।